સૌ પ્રથમ તમને જય શ્રી રામ મિત્રો। આજના આ વિડીયોમાં આપણે જાણીશું મોબાઈલમાં ખરાબ મેસેજની નોટિફિકેશન આવે છે એને બંધ કઈ રીતના કરવી। આ મિત્રો તમારા મોબાઈલમાં વારે ઘડીએ ક્રોમ એપ્લિકેશન દ્વારા ખરાબ નોટિફિકેશન મોકલવામાં આવે છે તો એ નોટિફિકેશનને બંધ કેવી રીતના કરવી આપણે જાણીશું આ વિડીયોમાં। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। તો મિત્રો એ નોટિફિકેશનને બંધ કરવાના હું તમને બે સ્ટેપ બતાવીશ। બંને સ્ટેપમાંથી કોઈ પણ એક સ્ટેપની મદદથી ખરાબ નોટિફિકેશનને તમે તમારા મોબાઈલમાં બંધ કરી શકો છો। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સ્ટેપ નંબર 1, સૌપ્રથમ તમારા મોબાઈલમાં સેટિંગ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। સેટિંગ એપ્લિકેશનને ઓપન કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે થોડા નીચે સ્ક્રોલ કરીને જવાનું છે। થોડા નીચે સ્ક્રોલ કરીને જશો ત્યાં લખાઈને આવશે નોટિફિકેશન અથવા નોટિફિકેશન સ્ટેટસ બાર પણ લખાઈને આવી શકે। તો મિત્રો અહીંયા તમારે નોટિફિકેશન પર ક્લિક કરી દેવાની છે। તમે જેવા નોટિફિકેશન પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે એપ સેટિંગ પર ક્લિક કરી દેવાની છે। તમે જેવા એપ સેટિંગ પર ક્લિક કરશો એટલે મિત્રો જેટલા પણ તમારા મોબાઈલમાં એપ્લિકેશનો ડાઉનલોડ કરેલા હશે એ બધા એપ્લિકેશનો અહીંયા બતાવશે। તો મિત્રો અહીંયા તમારે ક્રોમ એપ્લિકેશનને શોધી લેવાનું છે। તો આપણે અહીંયા ક્રોમ એપ્લિકેશનને શોધી લઈએ છીએ। ક્રોમ એપ્લિકેશન તમે જોઈ શકો છો અહીંયા આવી ગયું છે। ખરાબ નોટિફિકેશનને બંધ કરવા માટે જે આ બટન દેખાય છે ક્રોમ એપ્લિકેશનના સામે એ બટનને તમારે અહીંથી બંધ કરી લેવાનું છે। બંધ કર્યા પછી તમારા મોબાઈલમાં ખરાબ નોટિફિકેશન નહીં આવે। હવે આપણે જાણીશું સ્ટેપ નંબર 2, ખરાબ નોટિફિકેશનને બંધ કઈ રીતના કરવી। સૌપ્રથમ તમારા મોબાઈલમાં ક્રોમ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। તમે જેવા ક્રોમ એપ્લિકેશનને ઓપન કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે ઉપર 3 ડોટ પર ક્લિક કરી દેવાની છે। તમે જેવા 3 ટપકા પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે સેટિંગ્સ પર ક્લિક કરી દેવાની છે। સેટિંગ પર ક્લિક કર્યા પછી અહીંયા ઘણા બધા ઓપ્શનો બતાવશે। તો મિત્રો અહીંયા તમારે થોડા નીચે સ્ક્રોલ કરીને જવાનું છે। તમે થોડા નીચે સ્ક્રોલ કરીને જશો ત્યાં લખાઈને આવશે નોટિફિકેશન। તો મિત્રો અહીંયા તમારે ક્લિક કરી દેવાની છે। તમે જેવા નોટિફિકેશન પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ઘણી બધી નોટિફિકેશનો બતાવશે। તો મિત્રો ફક્ત તમારે આ એક નોટિફિકેશનને બંધ કરવાની છે। તમે એને બંધ કરશો એ બધી ક્રોમની ખરાબ નોટિફિકેશન આવતી બંધ થઈ જશે। તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય અને વિડીયો મદદરૂપ થયો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।